નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ રિવિઝન. અને મોર્નિંગમાં લગભગ 500-550 પોઈન્ટ ગેપ ડાઉન ઓપન થયા પછી આપણું જે એક લાસ્ટ લેવલ હતું ને 23,935, આની નીચે ઓપન થયું અને પહેલી કેન્ડલ જે છે એ લગભગ 750ની આજુબાજુ ક્લોઝ કરી. બરાબર. તો ભાઈ આ સિચ્યુએશનની અંદર ડાયરેક્ટ માર્કેટમાં ઘૂસી શકાય નહીં. જો આ નાગિન ડાન્સની અંદર તમે ક્યાંય ફસાણા હોય તો કોઈ બચાવી શકે નહીં. આની અંદર કોલમાં કે પુટમાં ક્યાંય પણ ફસાણા હશે તો પ્રીમિયમ ડીકેનો સામનો કરવો પડ્યો હશે. મોર્નિંગમાં જ મેં તમને મેસેજ કરી અને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ટેલિગ્રામમાં કે ભાઈ હાલની પોઝિશનમાં ઇન્ડિયા વિક્સ 24ની આજુબાજુ છે અને જો 3-4% ઇન્ડિયા વિક્સ ડ્રોપ થયો એટલે સમજવાનું કે કોલ અને પુટના પ્રીમિયમ તમે ધાર્યું નહીં હોય ને એના કરતાં વધારે પીગળશે. અને કંઈક એવું જ જોવા મળ્યું. બરાબર. અને પુટના પ્રીમિયમ હવે 500 પોઈન્ટ, તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ 935ની નીચે તો માર્કેટ ઓપન થયું હતું તો ડાઉન કેમ ના ગયું? બરાબર. હવે 500-550 પોઈન્ટ માર્કેટ પડી ગયા પછી એક ફ્રેશ પુલબેક સિવાય માર્કેટ પડી શકે નહીં. આ યાદ રાખવું ભાઈ. બરાબર. જો માર્કેટની અંદર મોર્નિંગમાં જે ફર્સ્ટ લો છે એ સસ્ટેન થઈ જાય, બરાબર, તો પછી માર્કેટમાં એક શોર્ટ કવરિંગ મૂવ આવી શકે. આ મગજમાં ક્લિયર રાખવું. બરાબર. મેં જે શું કહેવાય ફ્રેશ ચાર્ટ શેર કર્યા હતા, મોર્નિંગમાં કર્યા અને પછી 12:30 કર્યા, તો બંનેમાં ડિફરન્સ એ હતો કે કોલના પ્રીમિયમમાં જે મોર્નિંગમાં ચાર્ટ શેર કર્યા હતા ને એની અંદર શું હતું તો કે સપોર્ટ નહોતો. જ્યારે સેકન્ડ ટાઈમ મેં ચાર્ટ શેર કર્યા, બરાબર, તો એની અંદર શું જોવા મળ્યું હતું તમને? સપોર્ટ ડ્રો કરીને મેં આપ્યો. તેનો મતલબ કે માર્કેટે સપોર્ટ ક્રિએટ થઈ ગયો હતો. બરાબર. તો આ પ્રીમિયમ હતું 24,100નો કોલ અને 23,500નો પુટ. બરાબર. તો આ બંને પ્રીમિયમ મેં તમને 12:30 શેર કર્યા હતા અને આ પ્રીમિયમ આ જગ્યાની આજુબાજુ ક્યાંક હાલતું હતું, આ એરિયામાં ક્યાંક. બરાબર. હવે તમે મને એક વસ્તુ સમજાવો કે આની અંદર પોઝિટિવિટી દેખાય છે કે આની અંદર દેખાય છે? ફર્સ્ટ વ્યૂની અંદર પણ તમે જોવો ને ખાલી, બરાબર, ફર્સ્ટ વ્યૂની અંદર પણ તમે આને ચેક કરો તો પોઝિટિવિટી મતલબ કે પોઝિટિવ પ્રીમિયમ ક્યું દેખાય છે? બરાબર. કે જે પ્રીમિયમ લોઅર લો મારે છે કે જે પ્રીમિયમ હાયર હાઈ મારે? પોઝિટિવ કોને માનો? જે મિત્રો મારો વિડીયો રેગ્યુલર જોતા હશે એને આ વસ્તુની ખ્યાલ પડતી હશે તો એ કોમેન્ટમાં જણાવજો કે જ્યારે મેં ચાર્ટ શેર કર્યો, બરાબર, ત્યારે લગભગ આ કેન્ડલ બનતી હતી કોલની. બરાબર. તો ભાઈ ક્લીન વસ્તુ હતી આ કેન્ડલ ક્લોઝ થયા પછી કે એક લો આ છે અને બીજો આ છે. તો એનો મતલબ એ થાય ભાઈ કે કોલનું પ્રીમિયમ આગળનો લો બ્રેક કરતું નથી. ચાર્ટને જોવાની, રીડ કરવાની આ વસ્તુ આવડવી જોઈએ આપણે કે ભાઈ શું કરે છે. અને ખાસ હું ઘણી વખત કહું છું કે ભાઈ મોસ્ટ ઓફ 15 મિનિટનો ચાર્ટ યુઝ કરવો એટલે જેથી કરીને તમે કન્ફ્યુઝ ન થાવ. અને મોર્નિંગમાં આના કન્ફર્મેશન ઉપર, માત્ર ને માત્ર આના કન્ફર્મેશન, જો તમે બેઠા હશો તો એક જેકપોટ મોમેન્ટ અહીંયા સુધીની મળી હશે અને એના પછી પણ જો ફરીથી અહીંથી બેઠા હશો તો પણ મળી હશે. બરાબર. તો હંમેશા આ કેન્ડલનું મહત્વ જો ખબર હોય ને તો આ મૂવમેન્ટ કેપ્ચર થઈ જાય. બરાબર. અને એ પણ આવી સિચ્યુએશનમાં. આ બધાના નિયમ કાયદા છે. જ્યારે આવું થશે ને ત્યારે આવું જ થશે, એમાં કોઈ ગણિત છે નહીં.
બરાબર. આ બધીના જે કંઈ પણ માર્કેટ જ્યાં પણ ઓપન થાય ને, ધારો કે 300 400 500 પોઈન્ટ ઓપન થયું, તો એનું ગણિત જ હોય કે ભાઈ હવે એ આ જ કરશે. કેટલા ટકા કેસમાં? તો કે 80% કેસમાં. એમાં બીજું કાંઈ કરે નહીં, એવું જ થાય. એનું સ્ટ્રક્ચર આ જ રહે, કેમ કે સેલરની સાયકોલોજી એ જ હોય. બરાબર. તો આ પ્રીમિયમ અહીંથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી હતી, સેકન્ડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી. બરાબર. હવે આ જ ચાર્ટને આપણે 5 મિનિટમાં જોઈએ. કેમાં? 5 મિનિટમાં. એટલે તમને દેખાશે. બરાબર. 5 મિનિટની અંદર પણ જો કમસે કમ એટલી આપણે ખબર પડવી જોઈએ કે આ પ્રીમિયમ મોર્નિંગથી ફર્સ્ટ લો મારે છે, બરાબર, અને જ્યાંથી બાઉન્સ બેક કરે છે ત્યાંથી આગળનો એક પણ લો બ્રેક કરતું નથી. બરાબર. આગળનો એક પણ લો બ્રેક નથી કરતું, સિંગલ લો બ્રેક નથી થતો. તો ભાઈ એક એટેમ્પ આની અંદર બને. બરાબર. તમે ધારી લ્યો કે આ એસએલ સાથે આ લોની આજુબાજુથી બેઠા હોય તો એક સારો મૂવમેન્ટ મળી છે, અથવા તો આ જગ્યા ઉપર આ લો માર્યા પછી ફરી અહીંયા આવ્યું તો અહીંયાથી પણ એક સારી એવી મૂવમેન્ટ મળી છે. બરાબર. એ પછી અહીંયાથી બાઉન્સ બેક કર્યું ને ફરી અહીંયા 2 પિન બાર બનાવી તો પણ એક સારી એવી મૂવમેન્ટ મળી છે. તો ભાઈ 80 થી લઈને 126 એટલે 40 પોઈન્ટ થાય. બરાબર. આ ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએ પણ એટેમ્પ મારવા પહોંચી ગયા ને તો પણ એક સારી એવી મૂવમેન્ટ આપણે જોવા મળે. બરાબર. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ક્યુ પ્રીમિયમમાં વેઇટેજ વધારે છે, એ વેઇટેજ મુજબ હાલવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. તો એક મૂવમેન્ટ આ હતી, એક આ હતી, અને એના પછીની એક મૂવમેન્ટ આ હતી. આ ત્રણમાંથી કઈ મૂવમેન્ટ તમે કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો. બરાબર. તો આ તો વાત થઈ આજની. હવે જોવાનું છે આવતીકાલે શું થઈ શકે. હવે જો ભાઈ એક વસ્તુ ખાસ યાદ રાખજો, 24ની આજુબાજુનો ઇન્ડિયા વિક્સ છે. કેટલાનો? 24નો. જે પ્રીમિયમની કિંમત કોલ અને પુટ બંનેની 40-50 રૂપિયા હોવી જોઈએ. કેટલી? એ 150 રૂપિયા ઉપર ટ્રેડ કરે છે. કેટલા? 150 ઉપર. કોઈને ડિમોટિવેટ કરવા માટે આ વસ્તુ નથી કહેતો, પણ જે ખરેખર 40-50 રૂપિયાના પ્રીમિયમ હોવા જોઈએ, બરાબર, એની કિંમત અત્યારે 150 છે. મતલબ 3 ગણા મોંઘા છે. બરાબર. કે જે સ્ટ્રાઇક પ્રાઇસનો પ્રીમિયમ 150 હાલે છે ને, એને હું 40-30-40 હોય ને તો હું બાય કરવાનું વિચારું. બરાબર. એની જગ્યાએ ક્યાં હાલે છે? 150. તો કાલે જ આની એક્સપાયરી છે, તો સેટલમેન્ટ તો થશે. તો યાદ રાખજો ભાઈ, મોર્નિંગમાં આ સેટલમેન્ટની અંદર તમે હાથમાં ના આવી જાઓ. બરાબર. એટલે 10:30 પછી માર્કેટને ખોલવાનું વિચારવાનું. જો માર્કેટ મોર્નિંગમાં મેં જે અત્યારે પ્રીમિયમ સિલેક્ટ કર્યા છે એ માર્કેટના વ્યૂને ધ્યાનમાં રાખી અને વન ટાઈપ ઓફ ગેમ્બલિંગ જ છે એ પ્રીમિયમ સિલેક્ટ કરવામાં. બરાબર. કેમ કે માર્કેટ અનસ્ટેબલ છે. બરાબર. કેમ કે જો બંને પ્રીમિયમ સરખા સિલેક્ટ કરવા જઈએ, બરાબર, તો પોસિબલ છે કે બંને પ્રીમિયમમાં તમે ટ્રેપ થઈ શકો. પણ જો મારો જે વ્યૂ છે એ મુજબ જ માર્કેટ હાલ્યું તો આપણા બંને પ્રીમિયમ બ્લાસ્ટ થઈ શકે. બરાબર. જો એવું નહીં થાય, બરાબર, આપણા વ્યૂ મુજબ માર્કેટ કાલે ઓપન નહીં થાય અથવા તો એ રીતનું રિએક્ટ નહીં કરે, તો આપણે નવા ફ્રેશ ચાર્ટ લાઈવ માર્કેટની અંદર શેર કરી દેશું. બરાબર. રીઝન એ છે હાલની પોઝિશનમાં અત્યારે 24ના ઇન્ડિયા વિક્સમાં એડવાન્સ પ્રેડિક્શન કરવું ને એ ખતરાથી ખાલી નથી. 24ના ઇન્ડિયા વિક્સમાં જો તમારે એડવાન્સ પ્રેડિક્શન કરવું ને એ ખતરા, કેમ કે માર્કેટ ક્યાં ઓપન થશે, ગેપ અપ થશે, ગેપ ડાઉન થશે કે ફ્લેટ થશે, આનું કોઈ નક્કી નથી. રાત્રે 12:30 વાગે 2 પેક મારીને જો કંઈક બોલ્યો ટ્રમ્પ તો ગમે એ બાજુ જઈ શકે. બરાબર. આમાં ઓપ્શન ટ્રેડર ગુજરાતીનું કાંઈ ના આવે, કોઈ કૂચો પણ ના આવે પછી
બરાબર, એટલે મગજમાં એવો વેમ રાખીને ફરવાનો જ નહીં અત્યારે કે આવું જ થશે. પણ જે પ્રમાણેનું માર્કેટનું સ્ટ્રક્ચર છે એ મુજબ આપણે મિડલ પ્રીમિયમ સિલેક્ટ કર્યા છે. તો આપણે એના વિશે ચર્ચા પછી કરીએ. પહેલા ઇન્ડેક્સ જોઈ લઈએ. 24,052 માર્કેટ માટે રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ માર્કેટ તમને 208નું લેવલ બતાવી શકે, એમાં કોઈ નવીનતા નથી. બરાબર, કેમ કે મિનિમમ 124ના ઇન્ડિયા વીક્સની અંદર, કેટલાના 24ના ઇન્ડિયા વીક્સમાં 150 પોઈન્ટની મૂવમેન્ટ કોઈ મોટી વાત નથી. બરાબર, હવે ડાઉન સાઈડ માટે 23,938. જો આને નીચે બ્રેક કર્યું, તો ફરી આના દરવાજા ઓપન. કોના? 23,697, મતલબ કે 23,700ની નિયર બાય. બરાબર, જ્યાં સુધી આની ઉપર છે ત્યાં સુધી માર્કેટ પોઝિટિવ. આની નીચે આવ્યું એટલે આને રિટેસ્ટ કરી લેશે, યાદ રાખજો. બરાબર, મને નથી લાગતું કે આની નીચે નીકળે, પણ નીકળું તો પછી આ લેવલ જોવા મળશે. બરાબર, આટલું ક્લિયર. વધારે કંઈ મગજ મારવાનો છે નહીં. આ એરિયામાં ઓપન થાય, નો ટ્રેડિંગ. ઉપર બ્રેક કરે, એક મૂવમેન્ટ અહીંયા લઈ લઉં, અને આ એરિયામાંથી રિજેક્શન મળે તો આ એરિયા સુધી એને લઈ આવી શકીએ આપણે, અને આ એરિયામાંથી પછી માર્કેટથી દૂર થઈ જાવ. કેમ કે જો ફરી આ રેન્જમાં આવે તો પછી પાછો નાગિન ડાન્સ ચાલુ થઈ જશે, યાદ રાખજો. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લઈએ પ્રીમિયમ. પ્રીમિયમ સિલેક્ટ કર્યા છે આપણે 23,900નો કોલ અને 23,900નો પુટ. તમને એવું લાગતું હશે કે સાહેબ આ 138 વાળું પ્રીમિયમ છે, આ 253 વાળું પ્રીમિયમ છે, પણ તમે મને બંને પ્રીમિયમ પૂછો 23,900. પછી આપણે એનો વ્યૂ કરીએ. કોલ અને 23,900નો પી. શું થઈ શકે આમાં? હવે જો ભાઈ, તમે મને પર્સનલી પૂછો કે સાહેબ આ બંને પ્રીમિયમ ક્યાં જોઈએ તમારે, તો ભાઈ મને આ પુટનું જે પ્રીમિયમ છે એ 39 થી લઈ અને 45-47ની આજુબાજુ સુધી આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એક બેસ્ટ એન્ટ્રી અહીંથી મળે. હું અહીંથી આની ઉપર ક્લોઝ કર્યા પછી સલાહ આપતો જ નથી. હું કાલે બીજા નવા ચાર્ટ શેર કરી દઈ. બરાબર, એનું કારણ છે ટોપ ઉપર ક્યારે આ પ્રીમિયમ બાય કરી શકાય નહીં ભાઈ. બરાબર, અહીંથી તમારું રિસ્ક બહુ મોટું થઈ જાય છે. કેમ કે 900 વાળો પુટ જો આઉટ ધ મનીમાં રહી જાય ને, 900 વાળો સ્ટ્રાઇક પ્રાઇસ, માર્કેટ જો 900ની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એ આઉટ ધ મનીમાં રહી જાય, બરાબર, એટલે આ પ્રીમિયમ 0 થઈ જાય. બરાબર, આની આઈવી કેવી થઈ જાય? 0. બરાબર, હાલની પોઝિશનમાં ક્યાં છે? તો કે ઇન ધ મનીમાં. બરાબર, તો હંમેશા આઉટ ધ મનીમાં જ છે અત્યારે, પણ આ પ્રીમિયમ છે ને એ ઇન ધ મનીમાં છે. ક્યું? કોલનું. બરાબર, તો મહત્વની વસ્તુ એ છે કે ભાઈ આ પ્રીમિયમને આપણે ક્યાં જોઈએ? અહીંયા. બરાબર, અને અહીંયાથી એક પોસિબિલિટી છે કે આ 87 એન્ડ 138ના ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ, તો અહીંયાથી 2x પ્લસ તો થઈ જ જશે. બરાબર, આ એરિયામાં જો સપોર્ટ લેતું દેખાય, હું આ એક જ બેસ્ટ બાઇંગ એરિયા આપી, હું અહીંથી ટોપ ઉપરથી આમાં સજેશન નહીં આપું આજે. બરાબર, એનું રીઝન એ છે, હા, આ એરિયામાં ધારી લ્યો કે અહીંયા નીચે આવ્યું, ફરી અહીંથી તોડ્યું અને ઉપર નીકળ્યું અને ફરી આમ રિટેસ્ટ મારે અને આ લો બ્રેક નથી કરતું, તો હું અહીંથી સલાહ આપી. બરાબર, પણ આ એ રિસ્કી તો છે જ. બરાબર, બેસ્ટ બાઇંગ એરિયા મારા મત મુજબ આ છે. આની આજુબાજુ આવી સપોર્ટ લે અને એક પોઝિટિવ કેન્ડલ સ્ટ્રોંગ બનાવે તો આ ટાર્ગેટ મળી શકે. બરાબર, સેકન્ડ 0.0 ધારી લ્યો કે આ પ્રીમિયમ લાસ્ટ સુધી અહીંયા ના આવ્યું
અને લાસ્ટમાં જો આ એરિયામાં ક્યાંય આવે, 11 આવે કે 39 આવે, તો પણ એક બ્લાસ્ટ હીરો 0 મળી શકે. બરાબર, સેકન્ડ સેશનમાં આવે તો ધારી લો કે ફર્સ્ટ સેશનમાં આ રેન્જમાં જ અહીં ઉપર રહી ગયું અને આટલામાં જ અહીંયા નાગિન ડાન્સ ચાલુ કર્યો, બરાબર, અને આ લો તોડતું નથી, મતલબ આ ક્લોઝિંગ નથી બ્રેક થતું, આ એરિયામાં આ બે રેન્જની અંદર રહી જાય, બરાબર, અને પછી એ લાસ્ટમાં અહીંયા આવે ને તો 39 સપોર્ટ લે તો પણ 87 સુધી જતું રહેશે, અને 11 સપોર્ટ લેશે તો 39 સુધી જતું રહેશે, મતલબ 2x તો થઈ જશે, બરાબર, લેવલ ઉપરથી યાદ રાખજો. પણ ત્યાં એક પોઝિટિવ કેન્ડલ જોઈએ આપણે, અને ફરી એનું રિટેસ્ટ આવે ને તો પકડી શકાય, બરાબર. ટોપ ઉપર મારી હજી કહું છું કોઈ સલાહ નથી. હા, આ લેવલ છે ને 225, આ 225ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે. કોની ઉપર? આ 225ના લેવલની ઉપર મોર્નિંગમાં, અને ફરી તમને આની ઉપર ક્લોઝ કરીને તમને આ એરિયામાં ક્લોઝિંગ એરિયાની આજુબાજુ જો મળે, બરાબર, તો અહીંયાથી અહીંયા સુધી પ્લે કરી શકાય, તો 2x થાય, બરાબર. આપણે 2x સિવાયના એરિયા જોતા જ નથી, બરાબર. આ ક્લિયર જ રાખવું, આવું થાય તો જ કરવું હોય, નકર શાંતિથી બેઠું બેઠું જોવું હોય, બરાબર. આ પુટની વાત થઈ. કયો બેસ્ટ બાઇંગ એરિયા? પહેલો તો આ અહીંયા મળે તો વેલ એન્ડ ગુડ. બીજી કન્ડિશન કે આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ કરી દે 15 મિનિટની અને ફરી તમને ડીપ મળે, બીજી કન્ડિશન. અને થર્ડ કન્ડિશન કે ફર્સ્ટ સેશનમાં એ અહીંયા આવે જ નહીં નીચે, અને પછી જો અહીંયા આવે 39 સપોર્ટ લે કે 11 લે તો ત્યાંથી 2x દમખમ ધરાવે છે, બરાબર. આટલું ક્લિયર. 11ની નીચે આપણે ભૂલી જશું, ડાયરેક્ટ નહીં તો આપતે આપતે ભૂલી જશું, બરાબર, ક્લીન. ચલો, 23,900નો કોલ. જો મોર્નિંગમાં માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય, આ હાઈ વેલ્યુએશન પ્રીમિયમ છે. કેવું? હાઈ વેલ્યુએશન. મોર્નિંગમાં જ જો તમને આ પ્રીમિયમ અહીંથી આમ જતું દેખાય ને આ એરિયામાંથી રેઝિસ્ટન્સ ફેસ કરશે ને, તો મારા મત મુજબ 91 થી લઈને 100 આ એરિયામાં આ સપોર્ટ ફેસ કરશે. જો અહીંયા એક ઓપોર્ચ્યુનિટી મળે, એક પિન બાર કેન્ડલ મળે કે પોઝિટિવ કેન્ડલ મળે કે સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો આ બેઝ સુધી 147 અને એનાથી ઉપર 170ની આજુબાજુ, બરાબર, આ સેકન્ડ ટાર્ગેટ માટે જઈ શકાય. પણ અહીંયા મળે તો, અથવા તો આની નીચે મળે અને અહીં આની ઉપર પાછું નીકળે, અથવા તો નીચે કદાચ 60 જતું રહી. ક્યાં? ધારી લ્યો કે આ સીધે સીધું અહીંથી આમ તોડતું 55-60 જતું રહે, અહીંયા એક રેન્જ બનાવે, રેન્જનું ફરી આમ બ્રેકડાઉન કરે ને ફરી આની ઉપર નીકળે ને તો પેલો ટાર્ગેટ 91, બીજો 147 અને એનાથી ઉપર જાય તો 228. પણ આવું થાય તો, બાકી અહીંયા સુધી તમે જઈ શકો, બરાબર. આટલું ક્લિયર. બીજી વસ્તુ, સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો 147ના લેવલને હોલ્ડ કરી લે, 147ના લેવલને હોલ્ડ કરી લે, પણ એને આપણે ફર્સ્ટ સ્ટેપ ઉપર માનશું નહીં. એક વખત અહીંથી આમ બાઉન્સ બેક કરે, ફરી નીચે આવે, આ લો બ્રેક ન કરે અને અહીંયાથી કોઈ એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો પેલો ટાર્ગેટ આપણો આ હાઈ, અને આની ઉપર નીકળી જાય તો અહીંયા સુધીનો જેકપોટ, બરાબર. આ 228 પછી આ જેકપોટ મળી શકે. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ જો 305ની ઉપર ઓપન થાય તો મારા મત મુજબ આ પ્રીમિયમ મોંઘું છે અને રિસ્કી છે, બરાબર. અને આ પ્રીમિયમ જો આ એરિયામાં તમે બાય કરો છો એનો મતલબ કે તમે 300 રૂપિયાનું રિસ્ક લો છો, બરાબર. આ ક્લીન રાખજો. તો ટોપ ઉપર બાય કરવાનું કાલે ટાળજો. મોર્નિંગના સેટઅપ માટે સમજાયું, આમાંથી એકાદી ઓપોર્ચ્યુનિટી આપણે મળી જશે, અને ન મળે તો શાંતિથી મસ્ત ફ્રેશ માઇન્ડથી બેસજો. 11, 11:30 અથવા 12:30ની આજુબાજુ ફ્રેશ ચાર્ટ, કમ્પ્લીટ ઘસાયેલા, બંને બાજુ કમ્પ્લીટ તબિયતથી ઘસાયેલા ચાર્ટ શેર કરી આપીશ, બરાબર. કોઈ ઉતાવળ કરવાની નથી, બરાબર.
આટલું મગજમાં ફિટ કરીને જ આપણે ટ્રેડિંગ કરવાનું છે. એક ટ્રેડ કરવો છે, કેટલો? 2x ફંડનો. મળે તો કરવો છે, ન મળે તો નથી કરવો. તો આશા રાખું છું કે આ વસ્તુ સમજાણી હશે, બરાબર, અને ઓવર ટ્રેડિંગ તમે નહીં કરો. આજે શું કર્યું છે તમામ મિત્રોએ, મેં જે એફર્ટ આપ્યો છે એનું રિઝલ્ટ તમને મળ્યું કે નહીં એ ખાસ તમામ મિત્રો કોમેન્ટમાં જણાવજો, બરાબર. તો જ મને એમ થશે કે ના ભાઈ મારે એફર્ટ ક્યારેક ફ્રી હોય તો આપવો જોઈએ, બરાબર. આજે થોડો અનસ્ટેબલ માર્કેટ વધારે હતું એટલે મોર્નિંગમાં થોડો સપોર્ટ કર્યો ટાઈમ કાઢીને, બરાબર. ટાઈમ હતો નહીં છતાં પણ કાઢીને કર્યો છે, બરાબર. એટલે જેથી કરીને તમે આ રેન્જની અંદર અને પ્રીમિયમ ડીકેમાં ફસાવ નહીં. તો તમારું શું કહેવું છે? ખરેખર આજના સપોર્ટથી કંઈ ફાયદો થયો છે? ખાસ કોમેન્ટમાં જણાવજો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.